Hello friends, lecture number 8, standard 11, chapter 8, binomial theorem, દ્વિપદી પ્રમેય. શોર્ટકટમાં આપણે બીટી પણ કહેતા હોઈએ છીએ બાયનોમિયલ થિયરમને. જો બાયનોમિયલ થિયરમ આપણે મેઇન શું હતું, એક્સ પ્લસ વાય રેસ ટુ એન. તો એક્સ પ્લસ વાય રેસ ટુ એન, તો NC0 આપણે આપણી રીતે કઈ રીતે યાદ રાખતા, NC0, NC1, NC2, NC3 ટુ બી કન્ટિન્યુ, લાસ્ટમાં NCN, રાઈટ. આપણે આવું યાદ રાખતા, પહેલાની ફૂલ પાવર, છેલ્લાની ફૂલ પાવર, પહેલાની ફૂલ પાવર, લાસ્ટની ફૂલ પાવર. પહેલાની પાવર ડિક્રીઝ કરતા જાઓ, બીજાની પાવર ઇન્ક્રીઝ કરતા જાઓ. પહેલાની પાવર ડિક્રીઝ કરો, બીજાને ઇન્ક્રીઝ કરો, પહેલાની ડિક્રીઝ, બીજાની ઇન્ક્રીઝ, ટુ બી કન્ટિન્યુ. આવી રીતે આપણે યાદ રાખતા ફોર્મ્યુલા, બરોબર. જો આમાં find a plus b raised to 4 minus a minus b raised to 4. આની હેલ્પથી આ સોલ્વ કરવાનું છે. માનો કે સેમ ક્વેશ્ચન છે ને, આની વેલ્યુ પૂછી છે, રાઈટ. નીચે બી સેમ વસ્તુ છે પણ રેસ ટુ 6 છે. તો આપણે ફટાફટ માનો કે આને સ્ટાન્ડર્ડ લેવલે સોલ્વ કરી નાખીએ. રેસ ટુ 4 a માઇનસ b રેસ ટુ 4, રાઈટ. તો આપણે શું યાદ રાખતા, NC0, n એટલે 4 છે, 4C0, 4C1, 4C2, 4C3, રાઈટ, 4C4. પહેલાની ફૂલ પાવર, લાસ્ટની ફૂલ પાવર. ઓકે, પહેલાને ડિક્રીઝ કરો, બીજાને ઇન્ક્રીઝ, પહેલાને ડિક્રીઝ, બીજાને ઇન્ક્રીઝ, પહેલાને ડિક્રીઝ અને બીજાને ઇન્ક્રીઝ. આવી રીતે થાય. માઇનસ સાઇન, હવે પાછું એ જ વસ્તુ, અને બ્રેકેટ આપી દઈશું આપણે, રાઈટ, કેમ કે બધાની સાઇન ચેન્જ થશે. સેમ વસ્તુ NC0 એટલે 4C0 થી સ્ટાર્ટ થાય, 4C1, 4C2, 4C3, 4C4, ફાઇનલ. સેકન્ડ મેમ્બર પોતે નેગેટિવ છે. ફર્સ્ટમાં ફર્સ્ટની ફૂલ પાવર, લાસ્ટની ફૂલ પાવર, મતલબ માઇનસ b રેસ ટુ 4, રાઈટ. તો ફર્સ્ટની પાવર ડિક્રીઝ કરતા જઈએ, સેકન્ડને ઇન્ક્રીઝ કરો. ફર્સ્ટની પાવર ડિક્રીઝ, સેકન્ડની પાવર ઇન્ક્રીઝ, ફર્સ્ટની પાવર ડિક્રીઝ, સેકન્ડની પાવર ઇન્ક્રીઝ. તો જો અહીંયા શું થાય, આ થઈ જાય 0 નો ગેપ એટલે e રેસ ટુ 4 વધે, આ થઈ જાય માઇનસ અને 4 a ક્યુબ અને b, રાઈટ. તો આ થઈ જાય 4 into 3, 2 નો ગેપ, 4 into 3 by 2 મતલબ 6, 6 a સ્ક્વેર અને b સ્ક્વેર. ઇવન પાવર હોય તો પ્લસ થઈ જાય ને. ઓલી સાઈડ 1 નો ગેપ મતલબ 4, આ a અને ઓલું માઇનસ, સોરી, આ થઈ જાય માઇનસ b ક્યુબ, આ પોઝિટિવ, તો b રેસ ટુ 4. જો બધાને સાઇન આપી દઉં તો અંદર નેગેટિવ સાઇન, અંદર બધાને આપું તો માઇનસ વાળું પ્લસ વાળું નેગેટિવ, માઇનસ વાળું પોઝિટિવ, રાઈટ. અહીંયા માઇનસ ઓફ 6 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ ઓફ 4 ab ક્યુબ માઇનસ ઓફ b રેસ ટુ 4. તો જો આનું કેલ્ક્યુલેશન, આખો પોર્શન આની સાથે જોઈન છે ને, જો આનું બી પ્લસ b રેસ ટુ 4 આવે તો પ્લસ અને માઇનસ કટ થાય કે નહીં. સેમ યર અહીંયા જે માઇનસ 6 a સ્ક્વેર b સ્ક્વેર, તો પ્લસ 6 a સ્ક્વેર b સ્ક્વેર આની યારે કટ થવાનું છે કે નહીં. માઇનસ a રેસ ટુ 4, તો આ પ્લસ a રેસ ટુ 4 આની યારે કટ થશે કે નહીં. તો વધ્યું શું, જો આનો આન્સર એ 4 a ક્યુબ b, તો 1 ટાઈમ પ્લસ 1 ટાઈમ 2 ટાઈમ કોણ 4 a ક્યુબ b, રાઈટ. પછી કોણ વધ્યું, ખાલી આ ભાઈ બનજો. આનો આન્સર એ 4 ab ક્યુબ, 4 1 ટાઈમ 2 ટાઈમ 2 આઉટસાઇડ, સો 4 ab ક્યુબ. તો બસ આમાં a ની વેલ્યુ તમે રાખશો √3, b ની વેલ્યુ તમે રાખશો √6, સંપત્તિ જશે. આ રીતે કરાય. સેમ માનો કે આને સ્ટાન્ડર્ડ લેવલે સોલ્વ કરો અને પછી ઓલાને એપ્લાય કરી દો, ચાલે. x એટલે કોણ છે, √2 છે, 1 તો 1 જ છે. તો કોઈ બી જે એને સ્ટાન્ડર્ડ લેવલે બનાવીને પછી વેલ્યુ રાખો તો એટલું કેલ્ક્યુલેશન તમારે ઓછું આવશે. ઓલું તો શું યાર, રૂટની સાથે સાથે રખડવું હોય તો મિસ્ટેક થવાના ચાન્સીસ વધી જાય. ઓકે,
જનરલ ટર્મ આપણે a પ્લસ બી રેસ ટુ એન નો જનરલ ટર્મ શું છે? જનરલ ટર્મ tr પ્લસ 1 ઉપર લખ્યું છે ncr a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r, રાઈટ? ncr a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. આવું શું કામ? +1 શું કામ? તો કે જેટલી પાવર હોય એની કરતાં વધારે એક ટર્મ હોય ને. આપણે a પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર ટુ બી સ્ક્વેર, મતલબ 3 સ્ટેપ આવે. 2 પાવર હોય તો 3 ટર્મ આવે, 4 પાવર હોય તો 5 ટર્મ આવે, 5 પાવર હોય તો 6 ટર્મ આવે, એક વધારે આવે એટલા માટે. ઓકે, જનરલ ટર્મ, કોએફિશિયન્ટ બેઝ, કોઈનો કોએફિશિયન્ટ પૂછે ત્યારે, મિડલ ટર્મ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે, પછી આપણને કોન્સ્ટન્ટ ટર્મ પૂછે છે. કોન્સ્ટન્ટ ટર્મ એટલે એક ટાઈપનું કોએફિશિયન્ટ જ થયો, પણ x રેસ ટુ 0 નો કોએફિશિયન્ટ, ત્યારે એ ત્યારે એ કોન્સ્ટન્ટ ટર્મ બનતું હોય ને. જો અહીંયા તમારી સામે રાખ્યું છે. પહેલા તમને એ મિડલ ટર્મનો કોન્સેપ્ટ શું હતો? જો a પ્લસ બી રેસ ટુ n ના ફોર્મમાં મિડલ ટર્મ, જો n ઇવન હોય, ઇફ n ઇઝ ઇવન, જો ઇવન હોય, જો યુગ્મ હોય તો એક જ મિડલ ટર્મ આવે. કઈ રીતે? જો a પ્લસ બી રેસ ટુ 4, રાઈટ? સિમ્પલ. 4 પાવર હોય તો સોલ્યુશનમાં 5 સ્ટેપ આવે, 5 ટર્મ આવે. તો 1 2 3 4 5, તો થર્ડ છે મિડલ ટર્મ થયું ને. તો 4 પાવર તો સોલ્યુશનમાં 5 ટર્મ, ઇવન પાવર તો ઓડ ટર્મના નંબર ઓફ સોલ્યુશન. કોઈ એક વસ્તુ પકડી રાખો, બધું ન પકડતા. કા પાવર પકડી રાખીએ કા સોલ્યુશન. આપણે હંમેશા પાવરથી યાદ રાખ્યું છે. તો પાવર ઇવન છે એટલે એક જ મિડલ ટર્મ આવે. એકવાર સમજેલું હશે તો કોઈ દિવસ મિસ્ટેક નહીં થાય. તો કેટલામું ટર્મ? 4 પાવર છે તો ફિફ્થ 5 સમ થયા સોલ્યુશનમાં. એ અનુસાર થર્ડ ટર્મ છે એનું મિડલ ટર્મ છે. આના સ્ટાન્ડર્ડ લેવલે વાત કરીએ તો n પ્લસ 2/2 ઓબ્ઝર્વેશન ટૂથ ટર્મ એનું મિડલ ટર્મ થાય. n પ્લસ 2/2 ટર્મ એનું મિડલ ટર્મ થાય, રાઈટ? તો ઇવન પાવર છે, યુગ્મ ઘાત છે, ત્યારે એક જ મધ્યમ પદ હોય. અહીંયા જોઈ શકો તમે n એટલે 4 પ્લસ 2/2, મતલબ થર્ડ ટર્મ થઈ ગયું કે નહીં? થર્ડ ટર્મ એનું મિડલ ટર્મ થઈ ગયું. એની ઉપર પહેલું જે લેંગ્વેજ છે એની થિયરી છે. જો ઇવન તો n પ્લસ 2/2 ઓબ્ઝર્વેશન, જે કીધું એ જ સીધું રીડ કરો. પછી સેમ ઇફ પાવર ઇઝ ઓડ, જો ઘાત છે અયુગ્મ હોય તો, જો માનો કે a પ્લસ બી રેસ ટુ 5, 5 પાવર છે તો સોલ્યુશનમાં 6 ટર્મ આવવાના છે. 1 2 3 4 5 6, રાઈટ? તો એક્ઝેક્ટ મિડલનું કોઈ ન હોય, એક્ઝેક્ટ મિડલનું કોઈ ના હોય. તો બે આ સાઈડ અને બે આ સાઈડ, તો થર્ડ અને ફોર્થ જે છે એ મિડલ ટર્મ થયા કે નહીં? આગળ 1 અને 2 ખાલી, 5 અને 6 ખાલી, થર્ડ એન્ડ ફોર્થ એ મિડલ ટર્મ થયા. તો આનો મતલબ એમ કે બે મિડલ ટર્મ મળશે. there are two middle terms. so which term? n plus 1/2th term and n plus 3/2th term is middle term. n means what? જો 5 છે તો 5 plus 1 6/2, મતલબ થર્ડ. ઓલાની રીતે વાત કરીએ તો and 5 plus 3 8/2, મતલબ 4. થર્ડ એન્ડ ફોર્થ બોથ ટર્મ આર મિડલ ટર્મ, બંને મિડલ ટર્મ છે. ઓકે, આગળ વધીએ. કોએફિશિયન્ટ ઓફ, ડાયરેક્ટ આજ જોઈએ. જો x રેસ ટુ 32, તો આપણે છે x રેસ ટુ 4 માઇનસ 1/x³ રેસ ટુ 15. તો એનું જનરલ ટર્મ શું થાય? tr પ્લસ 1 ncr a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ -1/x³ રેસ ટુ r, રાઈટ? તો 15cr એઝ ઇટ ઇઝ. અહીંયા પાવરનું કેલ્ક્યુલેશન x રેસ ટુ કેટલું? આ 60 - 4r, આ -1 રેસ ટુ r અલગ રાખો, નીચે x રેસ ટુ 3r થઈ જાય કે નહીં? પાવર રેસ ટુ પાવર મલ્ટિપ્લિકેશન. તો આને બી સાથે લઈ લો તો શું થશે? 15cr, 15 છે અહીં, તો આ થઈ જશે x રેસ ટુ 60 - 3r ઉપર તો -7r. આ -1 ની ઇવન, -1 ની r પાવર ભલે રહી, નીચે એ તો 1 થઈ ગયું. ઓકે, તો હવે જો આપણે પાવર કોણ જોઈએ? x રેસ ટુ 32, x રેસ ટુ 32, તો આ પાવર ઇઝ ઇક્વલ ટુ 32 લ્યો અને r ફાઇન્ડ કરો. તો 60 - 7r, that's 32.
32 કટ કરું તો 28, 7 આર આ સાઈડ, તો આર ઇઝ ઇક્વલ ટુ 4, આર 4 ફાઇનલ થઈ ગયું, તો આર ઇઝ ઇક્વલ ટુ 4. આની સિવાયનું આ બધું એનું કોએફિશિયન્ટ ગણાય કે નહીં? તો 15c4 -1/4, આનું કેલ્ક્યુલેશન આરની ઇઝ ઇક્વલ ટુ 4 રાખી દીધું, તો અને જે વધ્યો એ શું થઈ ગયું? કોએફિશિયન્ટ, એનો સહગુણક. કોઈ બી બકવાસ કેલ્ક્યુલેશન હોય એની પાવરનું કેલ્ક્યુલેશન સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવવાનું, પછી કમ્પેર કરવાનું, ડાયરેક્ટ નહીં. સેમ આ સેમ કોન્સેપ્ટનો પણ કોન્સ્ટન્ટ ટર્મ ક્યારે બને? જેમ ઓલા ક્વેશ્ચનમાં x32 બનાવ્યું કે નહીં? જેમ ઓલા ક્વેશ્ચનમાં x32 ની પાવર પૂછી હતી, આમાં સેમ કોન્સ્ટન્ટ ટર્મ મીન્સ વોટ? x0. x ક્યારે ન હોય? એની 0 પાવર હોય તો એની 0 પાવર હોય ત્યારે એ કોન્સ્ટન્ટ ટર્મ બને. તો જેમ ઓલામાં પાવર ઇઝ ઇક્વલ ટુ 32 લીધું હતું, એમાં આમાં પાવર ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. સ્ટાઇલ ટોટલી સેમ, આખો સામીનો ઈ છે. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી એક્સ એવું બી કહે છે. મિડલ ટર્મ માટે જો મિડલ ટર્મના મેં તમને કન્સેપ્ટ કીધા. માનો કે n ઇઝ 8 મતલબ ઇવન છે. બેઝિક યાદ હોવું જોઈએ, 8 ઇવન છે. ઓકે, તો એના સોલ્યુશનમાં એક ટર્મ વધારે એટલે 9 ટર્મ્સ હોય. 9 હોય તો એક્ઝેક્ટ એની વચ્ચે મળે 4 આ સાઈડ વચ્ચે ફિફ્થ જે છે એ મિડલ ટર્મ થાય. ફોર્મ્યુલા શું હતું? n + 2/2th ટર્મ ઇઝ મિડલ ટર્મ. 8 + 2 10/2 મતલબ ફિફ્થ ટર્મ, that is મિડલ ટર્મ. ઓકે, તો એનું જનરલ ટર્મ બનાવો, tr + 1 ncr r બાકી r અમને પછી સ્ટેપમાં રાખીએ, x/2 n મતલબ 8 - r, અહીંયા છે 3y⁻r, રાઈટ. જો ફોર ફિફ્થ ટર્મ માટે r ઇઝ ઇક્વલ ટુ 4 રાખવું પડે કે નહીં? 4 + 1 પછી આપણને t5 મળે ને ફિફ્થ ટર્મ, એ આપણું મિડલ ટર્મ છે. તો r ઇઝ ઇક્વલ ટુ 4 રાખો. આનું કેલ્ક્યુલેશન x/2 r ઇઝ ઇક્વલ ટુ 4 મતલબ 4 3y⁻4 સોલ્વ કરો, એ મળી જાય મિડલ ટર્મ. બાજુમાં માનો કે આની વાત કરીએ, સોરી ઇવન છે, ઓડની વાત કરી નાખીએ. n ઇઝ ઇક્વલ ટુ 7 મતલબ ઓડ. ઓકે, ઇવનનું તો આનું કરાયું એટલે સેમ પેટર્નથી થવાનું. અહીંયા 7 પાવર છે તો સોલ્યુશનમાં 8 મેમ્બર્સ આવશે. સોલ્યુશનમાં 8 મેમ્બર તો 3 આ સાઈડ, તો 4 અને 5 એ બંને મિડલ ટર્મ થશે કે નહીં? 6 7 8 એ 3 આગ પાછળના, 1 2 3 પાછળના, તો 4 અને 5th છે મિડલ ટર્મ થાય. નાનો નંબર હોય તો તમે ઓરલી વિચારી શકો. તો બાકી કન્સેપ્ટ શું છે? n + 1/3 and n + 3/2. n + 3/2th term is a middle term. So 7 + 1 8/2 मतलब 4th and 7 + 3 मतलब 10/2 मतलब 5th. 4th and 5th term are middle term. તો જો આની માટે શું કરાય? t r is equal to 3 રાખો એટલે 3 + 1 that's the 4th term. So for a 5th term t 4 + 1 r is equal to 4 રાખો તો 5th term મળે. જનરલ ટર્મનો જ આખો કન્સેપ્ટ છે, પણ એકના એક વર્ડ્સમાંથી કેટલાય ક્વેશ્ચનના પેટર્ન આવી જાય છે. જો પછી આ રેશિયો બેઝ ક્વેશ્ચન હોય છે. સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ટર્મ ઇન ધ એક્સપાન્શન ઓફ a + b⁻n. સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ટર્મ ઇન ધ એક્સપાન્શન ઓફ a + b⁻n is this. Find a, b and n. तो देखो जनरल टर्म क्या होगा? gt, tr + 1 मतलब ncr, a⁻n - r b⁻r. આ તો એનું છે ને બિચારો, a અને b ને n એઝ ઇટ ઇઝ. ઓકે, તો જો આપણે સેકન્ડ ટર્મ માટે સીધા ટર્મ જ લેવાના છે, કોએફિશિયન્ટ કે એવું કાંઈ નથી. તો સેકન્ડ ટર્મ માટે જોતો હોય તો r ઇઝ ઇક્વલ ટુ 1 રખાય, તો 1 + 1, તો સેકન્ડ ટર્મ આપણને મળશે n બાકી r એટલે 1, a n-1 b⁻1 રાખી મૂકો. 4 આ થઈ જશે સેકન્ડ ટર્મ, રાઈટ. r2 મતલબ થર્ડ ટર્મ મળશે, તો r2 રાખું તો nc2 a⁻n-2 b⁻2. r ઇઝ ઇક્વલ ટુ 3 રાખું તો ફોર્થ ટર્મ મળે, તો t3 + 1 nc3 a⁻n-3 b⁻3, રાઈટ. પછી તમારે શું કરવાનું છે? જો આ કેટલું છે? 240, ઓલું કેટલું છે? 720, ઓલું કે છે 1080.
ઓકે, હવે રેશિયો લેવાનો છે, સેકન્ડ ટર્મ બાય ફર્સ્ટ ટર્મ કરો તો આ થઈ જાય 720/240. ઓકે, તો આ કેટલું થઈ જાય સેકન્ડ ટર્મ એટલે NC1, આનો આન્સર આવડે આપણને ઓરલી n, ઓલાનું e⁻n−1 ને b, નીચે કેટલું 2 નો ગેપ, તો જે છે તે 1 લેસ ડિવાઈડ બાય 2 e⁻n−2 અને બાજુમાં b², તો અહીંયા જે નંબર આવે તે 24 3s ના, રાઈટ. તો આને સોલ્વ કરો, n એ b નો રિલેશન મળે. સેમ તમે થર્ડ અપોન સેકન્ડ કરો, રિલેશન મળે. તો એ રિલેશનથી સોલ્વ કરો, સમપતિ જવો જોઈએ. પણ આવી રીતે મલ્ટિપ્લિકેશનમાં રિલેશન છે એટલે રેશિયોથી રિલેશન કાઢવો પડશે, પછી તમે સોલ્વ કરી શકશો. એક કોન્સેપ્ટ યાદ કરવા માટે ખાલી આ ક્વેશ્ચન રાખ્યો છે અહીંયા. ફાઇન્ડ n if the ratio of the fourth term to the fourth term from the end, fourth term અને fourth from the end. fourth term ખબર છે, fourth term માટે r is equal to 3 રાખશો તમે, right, t4 no problem. but fourth from the end કઈ રીતે વિચારશું? જો માનો કે આવી રીતે છે 1 2 3 4, right, 5, n પાવર છે તો છેલ્લું n+1th ટર્મ હોય, એની આગળનું nth ટર્મ, એની આગળનું n-1th ટર્મ, એની આગળનું n-2th ટર્મ, એની આગળનું n-3th ટર્મ, n-4th ટર્મ, ટુ બી કન્ટિન્યુ, આવું કંઈક હોય. તો જો ફોર્થ ટર્મ માટે r is equal to 3 રાખ્યું એને કોઈ ટેન્શન નથી, એ તો તમને આવડે. પણ ફોર્થ ફ્રોમ ધી એન્ડ, તો 1 2 3 4, ફોર્થ ફ્રોમ ધી એન્ડ, તો એ કોણ થયું? tn-3 થયું, tn-3 થયું. તો ઈ ટર્મ માટે તમે r શું રાખો? r+1 ના ફોર્મમાં સેટ કરો, r+1 ના ફોર્મમાં સેટ થઈ ગયું. તો r is equal to n-4 રાખશો ત્યારે તમને ફોર્થ ફ્રોમ ધી એન્ડ, છેલ્લેથી ચોથું પદ મળશે. પછી બેયનો રેશિયો આ મળી જાય, પછી બેયનો રેશિયો આપ્યો છે એટલે એ તો પછી તમે ગોતી લેશો. પણ ક્વેશ્ચન આ રીતે લગાડવાનો છે કે ટર્મ એન્ડ ફ્રોમ ધી, સોરી ફોર્થ એટલે પહેલા ઉપર છે અને નીચે છે ફોર્થ ફ્રોમ ધી એન્ડ, એ બેયનો રેશિયો આપ્યો છે રૂટ્સ, સોરી 6/1 આપ્યો છે, લગાવો એટલે સમ થઈ જશે. આમાં જો ફોર્મ્યુલા છે NC0, NC1, NC2, જો કે હજી લાસ્ટ લેક્ચરમાં જ મેં તમને શીખવાડ્યું હતું. NCN શોર્ટકટ છે 2n, રાઈટ. તો જો 0 થી જ સ્ટાર્ટ થવું જોઈએ અને સેલ્ફ સુધી જવું જોઈએ. તો આને n-1 કોમ્બિનેશન 0 આપ્યું, બાકી બધું તો છે જ. n-1 કોમ્બિનેશન 2, n-1 કોમ્બિનેશન 3, રાઈટ, ટુ બી કન્ટિન્યુ, n-1 કોમ્બિનેશન n-1. તો આ મેમ્બર આપ્યો અને ખેંચો, સેમ મેમ્બર given and removed. જો આટલું સેટ થઈ ગયું, 0 થી સ્ટાર્ટ થઈ સેલ્ફ સુધી જાય તો આન્સર આવે 2n-1 અને ઓલો પોતે 1. તો આ થઈ ગયો આન્સર. જો સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. ફોર્મ્યુલા ઘણા એની ક્વેરી હોય છે એટલા માટે ખાસ લખી બી લેજો. જો બાયનોમિયલ થિયરમ ફોર ધ નેગેટિવ ઓર ફ્રેક્શનલ ઇન્ડાઇસીસ, અપૂર્ણાંક ઘાત માટે અને ઋણ ઘાત માટે તમારે જે પાવર હોય આવી રીતે યાદ રાખવાનો છે. 1 nx nn-1/2 ફેક્ટોરિયલ સ્ક્વેર nn-1 n-2/3 ફેક્ટોરિયલ x ક્યુબ. મે બી ઘણી વાર તમારા ફિઝિક્સમાં બી વચ્ચે આવે છે તો ખાસ લખી લેજો. ઓકે, હવેથી જેટલા ક્વેશ્ચન આવે છે એ તમામ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. આ ક્વેશ્ચનથી હવેના જેટલા ક્વેશ્ચન તમને દેખાય છે એ સામા આવશે, એકો એક ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. તો જુઓ, ફર્સ્ટ વન, if the sum of the coefficient of all even powers યુગ્મ ઘાત x ની યુગ્મ ઘાતના સહગુણકોનો
સરવાળો, x ની યુગ્મ ઘાતના સહગુણકોનો સરવાળો, પણ કોણ? તો કે આ બેના ગુણાકારના સાદરૂપમાં. એ કેટલો છે? 61. Then n is equal to what? n કેટલું? જો નો ડાઉટ તમને આમ ફર્સ્ટ ટાઈમ કદાચ આવું રીતે ક્વેશ્ચન ડાયરેક્ટ જુઓ ફેસ કર્યા વગર તો થોડુંક ઓકવર્ડ લાગે, પણ તમારે વર્ક કરવાનું છે સીધું કોઇફિશિયન્ટ સાથે. તમારે વર્ક કરવાનું છે સીધું કોઇફિશિયન્ટ સાથે, રાઈટ? તો સીધા કોઇફિશિયન્ટ મળે ને એવું કરો. સીધા કોઇફિશિયન્ટ મળે ને એવું કરો. માનો કે આખા ઇક્વેશનમાં આ શું છે ઇક્વેશન, જો હાથે કરીને હું 2 સ્ટેપ વધારે લખીશ. એક્સ, એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ, x raised to 4, x raised to 2n, right? Multiplied by 1 minus x plus x square minus x cube plus x raised to 4 minus x raised to 5 to be continue. That's x raised to 2n. એને શું કીધું છે? બેના ગુણાકારમાં x ની યુગ્મ ઘાતનો સરવાળો. x ની ઇવન પાવરના કોએફિશિયન્ટનો એડિશન 61 આપ્યું છે આપણને. જો તો આપણું મેઇન ટાર્ગેટ છે x ના કોએફિશિયન્ટ કાઢો. તો જો હું આનું મલ્ટિપ્લિકેશન કરું આના યુગ્મ ઘાત, આનું સોલ્યુશન આપું તો આવું જ કંઈક હોય કે નહીં? કોન્સ્ટન્ટ હોય, x ની બાજુમાં કંઈક સહગુણક હોય, એક્સ સ્ક્વેરની બાજુમાં કંઈક સહગુણક હોય, એક્સ ક્યુબની બાજુમાં કંઈક સહગુણક હોય, એક્સની 4 પાવરની બાજુમાં કંઈક સહગુણક હોય, ટુ બી કન્ટિન્યુ આવું કંઈક હોય. a raised to 2n, x raised to 2n ફાઇનલ. આ ભાઈબંધ છે એનું સોલ્યુશન તો આવું કંઈક આવે ને. આ પોર્શનની વેલ્યુ છે, રાઈટ? સીધા કોએફિશિયન્ટ મળે ને એવું કંઈક કરો. માનો કે શું કરો? સીધું તમે અંદર x ઇક્વલ ટુ 1 રાખો. 90% કેસમાં 1 and -1 મૂકવાથી આન્સર મળે છે. કેમ કે 1 મૂકવું તો કોએફિશિયન્ટ ચેન્જ ના થાય એટલા માટે. જો માનો કે અહીંયા x ની વેલ્યુ 1 રાખું તો એના સહગુણક થોડી બદલાય, એટલા માટે થઈને. તો જો 1 અંદર રાખું તો 1 1 1 1 1 1 1 અપ ટુ 1, રાઈટ? તો એ કેટલું આવે? આ 1 પાવરથી સ્ટાર્ટ થયું, 2n સુધી ગયું, એ 2n, અને આ હજી એક તો 2n પ્લસ 1, 2n પ્લસ 1. બાજુમાં 1 રાખું તો +1 -1 આ તો કટ થયું, +1 -1 આ તો કટ થયું, +1 -1 આ તો કટ થયું. તો છેલ્લું એક વધશે ને. ટર્મ કેટલા છે? 1 થી 2n એટલે ઇવન, અને એક ભાઈબંધ ઓડ મેમ્બર થયા. કાં તો પહેલો વધે કાં તો છેલ્લો વધે. જો કાં તો આ બેને કટ કરતો જાઓ તો પહેલો ભાઈબંધ વધે, પહેલા બેને કટ કરતો જાઓ તો છેલ્લો વધે. કેમ કે અયુગ્મ મેમ્બર્સ છે ને, ઓડ મેમ્બર્સ છે તો એક તો પેન્ડિંગ રહેવાનો જ. તો માનો કે આ વધ્યો તો 1/2n તો એ 1 જ આપે. પણ આ બાજુ x ની વેલ્યુ 1 રાખું તો શું થઈ જાય? જુઓ તો જરાક. a0, x ની વેલ્યુ 1 તો a1, x ની વેલ્યુ 1 તો a2, x ની વેલ્યુ તો a3. આ બધા કોએફિશિયન્ટ આવે છે હજી, a4, a5, a2n, રાઈટ? એટલું ઓકે. આ બધા આવ્યા છે. હવે x ઇઝ ઇક્વલ ટુ -1 રાખું તો, x ઇઝ ઇક્વલ ટુ -1 મૂકું તો જો શું થશે? અહીંયા +1 -1 આ તો કટ થયું, +1 -1 આ તો કટ થયું, +1 -1 એ તો કટ થયું. 2n માં +1 મેમ્બર્સ છે ને, અયુગ્મ મેમ્બર્સ છે, તો કોઈ એક વધશે. માનો કે આ વધે તોય ભલે ને આ વધે તોય ભલે. તો -1 ની 2n પાવર તો એ તો 1 જ આપે કે નહીં? -1 ની 2n પાવર તો 1 જ આપે ને. ઓલી સાઈડ અહીંયા રાખું તો જો -1 રાખું તો આ તો +1 થાય છે. -1 નો સ્ક્વેર +1, -1 નો ક્યુબ તો -1 નો ડાઉટ, પણ ઓલરેડી માઇનસ સાઇન પડી તો એ +1 થાય. -1 નો 4 પાવર +1, -1 ની 5 પાવર, માઇનસ માઇનસ પ્લસ +1.
તો બધું પ્લસ થાય છે કે નહીં? -1 ની ઓડ પાવર, સોરી ઇવન પાવર, તો ઈ પ્લસ થાય છે કે નહીં? તો કેટલી વાર છે 2n + 1 ટાઈમ? તો 1 + 1 + 1 2n + 1 ટાઈમ, તો ઈ 2n + 1 આપ્યું. આ બાજુ RHS બાજુ વિચારો જરાક. જો A0 x ઓડ પાવર એ માઇનસ આપશે ને, -1 રાખું તો ઇવન પાવર એ પોઝિટિવ આપશે, ઓડ પાવર એ નેગેટિવ આપશે, ઇવન પાવર એ પોઝિટિવ આપશે, ઓડ પાવર નેગેટિવ આપશે, રાઈટ. A⁻²n ઇવન પાવર એ પોઝિટિવ આપે ને. બધાનું સીધું એડિશન કરી દઉં તો બે ઇક્વેશનનું. ધીસ ઇઝ ફર્સ્ટ વન ને આ સેકન્ડ વન, બેના સરવાળો કરો તો જો 2n + 1 2n + 1 ડાયરેક્ટ 4n લખવું હોય તો એ ભલે 4n + 2 ચાલે. 2n 2n 1 1. આ સાઈડ જો ઓડ મેમ્બર કટ થયા તો વધ્યું એ બધું શું વધ્યું? યુગ્મ પણ 2 વાર. યુગ્મ વધ્યું પણ 2 વાર વધ્યું. યુગ્મ વધ્યું પણ 2 વાર વધ્યું, રાઈટ. તો જો એને કંઈક કીધું છે, સમ ઓફ ધ કોએફિશિયન્ટ ઓફ ઓલ ઇવન પાવર્સ, યુગ્મ ઘાતના સહગુણકનો તમામનો સરવાળો, હતા બધા યુગ્મ વાળા વધ્યા ને, કેટલો છે 61. તો આનો સોલ્યુશન કેટલું છે? આ થઈ ગયું 4n + 2, આ 2m નામ, તો આનું સોલ્યુશન 61 છે. ક્વેશ્ચનમાં આપ્યું છે આનું સોલ્યુશન છે 61, રાઈટ. તો 2 કોમન કાઢીને કટ કરી નાખો તો વધ્યું કેટલું? 2n + 1. 2 કોમન કાઢીને કટ કરો 61 જ થયું. 2n 1 કરો તો 60 / 2 તો 30. આ થયો આન્સર. જબરદસ્ત MCQ છે. ઓકે, આગળ વધીએ. જો આ ક્વેશ્ચન જીપી લિંક છે, જો આ જોઈને ખબર પડી જવી જોઈએ. જો આ ભાઈબંધની પાવર છે ને ડિક્રીઝ થાય છે, આ ઇન્ક્રીઝ થાય છે, પણ તમે જીપી વિચારો. જો સેકન્ડ અપન ફર્સ્ટ કરો, સેકન્ડ અપન ફર્સ્ટ એટલે 1 + x⁻10, તો એ વધ્યું શું? જો x/1 + x. તો આ રેશિયો છે યાર. જો જરાક, જો તમે x × 1/x 1 + x થી મલ્ટીપ્લાય કરો તો આ બને, x × 1/x + 1 થી મલ્ટીપ્લાય કરો તો આની એક ઘાત ઘટે ને આ મલ્ટીપ્લાય થઈ જાય, સેમ, રાઈટ. તો ટર્મ કેટલા છે? જો આ એક ઘાત, આ 2, આ 3, 4 અપ ટુ 10, તો એ 10e અને આ 11 એમ 11 પદ છે, 11 ટર્મ્સ છે. ટર્મ લેવામાં ભૂલ ન કરવી. 1 2 3 અપ ટુ 10, તો 10e ને 11 પદ થયા. તો જો ઇટ્સ જીપી છે. તો પહેલા એને જનરલ ફોર્મ બનાવવું, તો સોરી જનરલ ફોર્મ તો નહીં, પણ પહેલા એને આપણે જે ક્વેશ્ચન આપ્યો છે એનો મતલબ સોલ્યુશનનો નીકળે એમ છે. શું? તો કે જીપી નો સમ Sn, ઇટ મીન્સ વોટ? A 1 - r⁻n/1 - r. રીઝન વાય, જો x/1 + x, તો 1 ઓલવેઝ ડિનોમિનેટરમાં વધારે છે, તો 1 કરતાં લેસ જ આવે ને રેશિયો, એટલે તો Sn એમ નામ એ કેટલું છે? એ એટલે 1 + x⁻10, રાઈટ. ફર્સ્ટ ટર્મ 1 - રેશિયો આપણે કાઢ્યો છે, રેશિયો આવ્યો x/1 + x⁻, કેટલા ટર્મ? તો કે 11, and that is 11 ટર્મ. 1 - x/1 + x. તો જો અહીંયા LCM લઈ લઉં, 1 + x⁻10 એમ નામ, અહીંયા 1 + x⁻, કેટલા? તો કે 11 - x⁻11 / 1 + x⁻11, ચાલે. LCM 1 + x - x / 1 + x. તો જો 1 + x ડિનોમિનેટરનો ડિનોમિનેટર ઉપર જતો રહેશે, એટલે 1 + x ની 11, તો 11 અને આ 11 કટ, આ ભાઈ બન ઉપર જાય પછી આને કટ થાય ને, તો વધ્યું શું? અને +x - x કટ, તો Sn થઈ ગયું 1 + x⁻11 - x⁻11 ડિવાઈડમાં જો x કટ, તો 1 જ વધ્યું. ડિવાઈડમાં x કટ એટલે 1 જ વધ્યું ને. હવે આપણે ધ કોએફિશિયન્ટ ઓફ x⁻7, તો બસ આ તો x⁻11 છે, તો આના આન્સરમાં x⁻7 નો જે કોએફિશિયન્ટ આવે એ આપણો આન્સર.
ઓકે, તો આનો જનરલ ટર્મ શું થાય? જનરલ ટર્મ TR પ્લસ 1 NCR એ રેસ ટુ n માઇનસ આર, એ લખાય જ નહીં, 1 છે. બી મતલબ x રેસ ટુ આર, આર મતલબ સીધો 7 રાખવાનો છે, તો અહીંયા 1 ની કોઈ બી પાવર લે, ખાલી 11CR નો જે આન્સર આવે ને એ આપણો આન્સર છે. 4 નો ગેપ મતલબ 11 into 10 into 9 into 8, 4 step back by 4 factorial 24, right? તો 8 3 જા 3 3 જા 3 33 into 10 330 આપણો આન્સર. ઓકે, આગળ વધીએ. સરસ ક્વેશ્ચન હતો, જીપીઆર લિંક થયો. હા, જેમ મેં તમને કીધું 4 પાવરનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ન બનાવ્યું આપણે, 4 પાવરનું a પ્લસ બી રેસ ટુ 6 a માઇનસ બી રેસ ટુ 6, એનું મેં હજી તમને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા બનાવ્યું. તો સેમ 6 પાવર માટે બનાવાય. પછી a એટલે આ ભાઈબંધ, બી એટલે આ ભાઈબંધ મૂકી દેવાનું, સોલ્વ કર્યા કરવાનું. ઓકે, હા, એમાં એણે શું કીધું છે? આલ્ફા ઈ કોણ છે? તો કે x રેસ ટુ 4 નો કોએફિશિયન્ટ છે. બીટા ઈ શું છે? તો કે x રેસ ટુ 2 નો કોએફિશિયન્ટ છે. તો તમને રિલેશન માંગ્યો છે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટા, જે કંઈ બી છે. માનો કે તમે a પ્લસ બી રેસ ટુ 6 પ્લસ a માઇનસ બી રેસ ટુ 6 આવું સોલ્વ કરવા માંગો છો. 6C0, 6C1, 6C2, 6C3, 6C4, 6C5, 6C6, રાઈટ? પહેલામાં પહેલાની ફૂલ પાવર, છેલ્લામાં છેલ્લાની ફૂલ પાવર. પહેલાને ડિક્રીઝ કરતા જાઓ, પહેલાને ડિક્રીઝ કર્યો, બીજાને એન્ટર કર્યો, પહેલાને ડિક્રીઝ, બીજાને એન્ટર. સેમ આ પોર્શનને સેમ લખજો. માઇનસ છે એટલે આમાં સેકન્ડ પોર્શન, એટલે બી વાળો મે બી આ બી મેમ્બર એ ઓડ પાવરોની નેગેટિવ બનશે. આમાં ઓડ પાવર વાળા કટ થવાના છે. બીની ઓડ પાવર અહીંયા આવે, બીની ઓડ પાવર અહીંયા આવે, એ પોર્શન કટ થઈ જાય. બાકીના બધા બે બે વાર વધે. વેલ્યુ મૂકો, કોએફિશિયન્ટ કાઢો, અને આના કોએફિશિયન્ટ જે તમને સહગુણક જે મળે એમાંથી આલ્ફા માઇનસ બીટા કરશો એટલે તમારો આન્સર આવી જશે. નો ડાઉટ થોડુંક હજી લેન્ધી છે, પણ 3 સ્ટેપ સાવ ચોખ્ખા કરશો એટલે તમને તમારો જવાબ દેખાવા મળશે. પછી બધું કેલ્ક્યુલેશન કરવું જરૂરી નથી. પછી ખાલી તમને જે એક્સનો સહગુણકો જે દેખાય છે એમાંથી ઉપાડવું આલ્ફા. એક્સ સ્ક્વેરના જે સહગુણકો ભલે 3 જગ્યાએ એનો સરવાળો નથી કરવો, પણ ડાયરેક્ટ ઉપાડી લો સહગુણકો એક્સ સ્ક્વેરના કોણ છે. બહુ સરસ ક્વેશ્ચન છે. જો, in the expansion of x upon cos plus 1 upon x sin raised to 16, if L1 the least value, L1 છે ની મિનિમમ વેલ્યુ of the term independent of x, એટલે કોન્સ્ટન્ટ ટર્મ છે, અચળ પદ છે, પણ ક્યારે? જ્યારે થીટા છે ને આવું હોય ને ત્યારે. હવે ઘડીક આટલું જોઈને તો તમને મેક્સિમમ મિનિમમ એટલે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 6 મગજમાં આવી જાય, મેક્સિમમ મિનિમમ વેલ્યુ જોઈને. પણ એ નથી વિચારવાનું, નાનું એવું ખાલી લોજિક છે, એ ટ્રીગોનો છે, નાનું એવું ખાલી લોજિકથી તમારે ડિસિઝન દેવાનો છે. L2 એ લિસ્ટ વેલ્યુ છે, નો ડાઉટ. ઓલું મિનિમમ વેલ્યુ, આ મિનિમમ વેલ્યુ, પણ ક્યારે? જ્યારે થીટા છે આવું હોય ત્યારે. તો જુઓ, હવે માનો કે એનું જનરલ ટર્મ બનાવું તો TR પ્લસ 1 NCR 16CR, right? A raised to n minus R, B raised to R final. તો આ થઈ જાય TR પ્લસ 1 16CR x raised to 16 minus R, નીચે cos raised to 16 minus R ભલે પડ્યું. 1 ની કોઈ બી પાવર 1 જ થશે. x raised to R sin raised to R, sin theta raised to R, right? તો TR plus 1 16CR x raised to કેટલું થશે? R કટ તો 16 minus 2R. નીચે કેટલું વધ્યું? તો કે cos theta raised to 16 minus R into sin theta raised to R, આટલું વધ્યું.
હવે જો તો કોન્સ્ટન્ટ ટર્મ માટે આને તો 0 જ બનવું પડે ને, ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી એક્સ ન હોય તો એ પાવરને એક્સની પાવરને તો 0 જ બનવું પડે ને. તો 16 ઇઝ ઇક્વલ ટુ 2r, સો વી ગેટ r ઇઝ ઇક્વલ ટુ 8. r મળ્યો. પણ હજી તો પાછું એમાંથી અલગ વિચારવાનું છે. તો ખાલી હવે એનો કોએફિશિયન્ટ ઉપાડો, બાકીનું જે છે તો r ઇઝ ઇક્વલ ટુ 16 રાખો તો જોઈએ. tr પ્લસ 1 કોણ થાય છે જોવો તો જોઈએ. 16c8 રાઈટ. ઉપર તો x તો જતો રહ્યો, 16 માઇનસ 8 અને સાઇનની બી 8, તો cos રેસ ટુ 8 અને sin રેસ ટુ બી 8 રાઈટ. બંનેની 8 પાવર થઈ ગઈ. તો આ થઈ ગયું tr પ્લસ 1, આ થઈ ગયું tr પ્લસ 1 રાઈટ. 16c8 ભલે પડ્યું 1 અપોન, હું આને છે ને 2 cos રેસ અને sin બધાની 8 પાવર સેટ કરી નાખું, 2 sin થીટા cos થીટા બનાવું છું, તો મને કન્ફર્મ આઈડિયા આવે કે ક્યાં વધે એમ. સાઇન છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓલવેઝ ઇન્ક્રીઝિંગ, સાઇન છે એ પ્રથમ ચરણમાં હંમેશા વધતું વિધેય. તો જ્યાંથી શરૂ થાય અને જ્યાં પૂરું થાય પહેલા ચરણમાં હોય, અને જ્યાંથી શરૂ થાય ને જ્યાં પૂરું થાય ત્યારે પૂરું થાય ત્યાં મેક્સિમમ જ હોય, જ્યાં શરૂ થાય ત્યાં મિનિમમ જ હોય. બસ ઈ લોજિકથી સીધી વેલ્યુ ઉપાડવાની છે. તો આ 2 ની 8 આપીને 2 ની 8 ખેંચવી પડશે, તો tr પ્લસ 1 એટલે મેં કોઈ એક ફંક્શન કરી નાખ્યું, તો 2 રેસ ટુ 8 નીચે થઈ ગયું સાઇન 2 થીટા રેસ ટુ 8, આટલું ઓકે. હવે જો ફર્સ્ટ વન L1 ઇઝ ધ લીસ્ટ વેલ્યુ ઓફ ધ ટર્મ, એમાં નાનામાં નાની વેલ્યુ છે, તો નાનામાં નાની વેલ્યુ ક્યારે આવે? નાનામાં નાની વેલ્યુ તો જો એ મિનિમમ વેલ્યુ ક્યારે બને? મિનિમમ વેલ્યુ ક્યારે બને? ડિનોમિનેટર મેક્સિમમ હોય ત્યારે. છેદ જેમ ઘટે એમ વેલ્યુ ફાઇનલી વધે, છેદ જેમ મોટો એમ કિંમત નાની. તો અત્યારે વાત છે લીસ્ટ વેલ્યુ. L1 એટલે કોણ? તો કે એના કોઈ ઈ ભાઈબંધના x થી ડિપેન્ડ ના હોય એવા ટર્મમાં મેક્સિમમ વેલ્યુ, સોરી લીસ્ટ વેલ્યુ, ન્યૂનતમ કિંમત. પણ ન્યૂનતમ કિંમત ક્યારે આવે? છેદ મોટા મોટો હોય ત્યારે. તો આ પાર્ટમાં એ મેક્સિમમ ક્યારે થાય? π/8 થી π/4. તો લીસ્ટ વેલ્યુ જોતી હોય તો આ મેક્સિમમ બને, એ મેક્સિમમ બને, then we get L1 આ પાર્ટમાં. તો એ મેક્સિમમ ક્યારે બને? π/4 રાખું તો સિમ્પલ ને, 0 થી π/2 સાઇન ઇન્ક્રીઝિંગ, સાઇન અહીંયા હોય 1,0 અને ઉપર જાય 0,1, તો y કોર્ડિનેટ વધ્યો ને, ઇન્ક્રીઝિંગ. તો સાઇન ઇન્ક્રીઝિંગ, તો π/4 એ મેક્સિમમ હોય, ડિનોમિનેટર મેક્સિમમ હોય ત્યારે ભાઈબંધ મિનિમમ હોય. તો L1 બને 16c8 2 રેસ ટુ 8, અને અહીંયા π/4 મૂકું તો π/4 into 2 π/2 sin π/2 1 1 ની 8, તો આ વધ્યું 16c8 2 રેસ ટુ 8 રાખી મૂકો. હજી બીજો પોર્શન શું છે? π/16 to π/8. ઊંધું તમને મિનિમમ કીધું હોત તો ડિનોમિનેટરને અત્યારે મિનિમમ કીધું એટલે ડિનોમિનેટર મેક્સિમમ બનાવ્યો, અને આ મેક્સિમમ માંગ્યું હોત તો ડિનોમિનેટર મિનિમમ બનાવે. તો અત્યારે પાછું લિસ્ટ વેલ્યુ તે પણ રેન્જ બદલાઈ ગઈ. તો L2 મીન્સ વોટ? આ પોર્શનમાં છે તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તે રાઈટ. તો ઈ પોર્શનમાં વેલ્યુ મેક્સિમમ મિનિમમ ક્યારે બને? ડિનોમિનેટર મેક્સિમમ હોય ત્યારે. તો મેક્સિમમ તો આ મેક્સિમમ એંગલ ત્યારે મેક્સિમમ વેલ્યુ, તો ડિનોમિનેટર મોટા મોટો, તો ફાઇનલ ડિસિઝન ફાઇનલ વેલ્યુ મિનિમમ રાઈટ. તો અંદર π/8 રાખું તો π/8, તો એ π/4 તો ડિનોમિનેટરમાં આવે 10 sin π/4 મતલબ 1/√2 રેસ ટુ 8. પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન, પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન, તો 1/2 એટલે 2 રેસ ટુ 4 નહીં, ઉપર જતી રહે તો 2 રેસ ટુ 12 થઈ જાય. તો આપણે રેશિયો જોઈએ L2 ઇઝ ટુ L1, L2 upon L1, તો એ કેટલું થઈ જાય? 16c8 2 રેસ ટુ 12, નીચે 16c8 2 રેસ ટુ 8, તો 2 ની 4 12 વધી, 2 ની 4 પાવર નીચે 1, તો 2 ની 16 ઇઝ ટુ 1 રેશિયો થયો. જબરદસ્ત સમ છે. ઓકે, આગળ વધીએ.
જો આમાં હા અહીંયા 10 સરખું પ્રિન્ટ આઉટ નથી 10 અહીંયા 10 આપેલું છે 10 હોવું જોઈએ 10 છે ત્યાં તો જો આપણે આલ્ફા ગ્રેટર દેન 0 બીટા ગ્રેટર દેન 0 આલ્ફા ક્યુબ પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે આપણને if the maximum value of the term independent from the x in the binomial expansion of this is 10k find the value of k find the value of k તો જો આમાં આની મેક્સિમમ વેલ્યુ આપી છે આની મેક્સિમમ વેલ્યુ છે તો એનો જનરલ ટર્મ શું થશે tr પ્લસ 1 ncr રાઈટ ncr a मतलब अल्फा x रेस टू 1/9 रेस टू r सॉरी n माइनस r बीटा x रेस टू -1/6 रेस टू r फाइनल तो अहियाँ थी गयु 10 tr प्लस 1 10 cr अल्फा रेस टू 10 माइनस r बीटा रेस टू r बाजू में x रेस टू केटलू 10 माइनस r अपॉन 9 અને સાઈડમાં લઈ લો તો -r/6 ચાલે આ 10 માઇનસ આર અપોન 9 અને -r/6 ફાઇનલ તો હવે જો આપણે ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી એક્સ તો એ પાવર કેટલી લેવી જોઈએ 0 તો 10 માઇનસ r/9 minus of r/6 that's 0 so we get 10 minus r/9 that's r/6 so we get 60 minus 6r that's 9r तो ये 6r इस तरफ तो ये 15r so we get r is equal to 4 r थी गयो 4 तो r is equal to 4 राखी मूकीए तो जो r is equal to 4 કેટલું થશે tr plus 1 मतलब 10c4 फाइनल ઓલામાં રાખી દઈએ તો alpha raised to 6 beta raised to 4 beta raised to 4 and then આ તો 0 જ હતું ને એની તો કોઈ ટેન્શન નથી તો હજી આપણે જોઈએ આલ્ફા રેસ ટુ 6 ને બીટા રેસ ટુ 4 બહુ એટલે બહુ યુનિક થોટ્સ છે હવે જે છે એ ઓલું am always greater than equal to gm arithmetic mean always greater than equal to geometric mean આ લોજિકનો યુઝ થાય છે આ લોજિકનો યુઝ થતા હોય ને આ ખાલી લાસ્ટ યરમાં 3 MCQ હતા ટોટલ ખાલી આ જ લોજિકથી સમ અટકતો હોય જો આપણી પાસે એડિશનનો રિલેશન છે મલ્ટિપ્લિકેશનનો રિલેશન જોઈએ છે એડિશનનો રિલેશન છે મલ્ટિપ્લિકેશનનો રિલેશન જોઈએ છે તો કેમ કરાય આ બેનું am मतलब બેનું એડિશન બાય 2 એન્ડ જીઓમેટ્રિક મીન मतलब બેનું મલ્ટિપ્લિકેશન રાઈટ તો આ તો કેટલું આપ્યું છે આપણને એડિશન તો આપ્યું છે 4/2 ક્યુબ બીટા સ્ક્વેર તો આ થઈ ગયું 2 એનો સ્ક્વેર કરું તો 4 આલ્ફા ક્યુબ બીટા સ્ક્વેર રાઈટ એનો બી સ્ક્વેર કરું તો a રેસ ટુ આલ્ફા રેસ ટુ 6 મળે ને તો 16 રાઈટ मतलब ये अल्फा रेस टू 6 इंटू बीटा स्क्वेर तो जो आनी मैक्सिमम वेल्यू કેટલી કીધી છે આપણને આની મેક્સિમમ વેલ્યુ આપી છે 10k એની મેક્સિમમ વેલ્યુ આપી છે 10k ઓકે તો આની હું મેક્સિમમ વેલ્યુ મૂકું ત્યારે ઓલી મેક્સિમમ વેલ્યુ બનતી હોય તો 10c4 ભલે પડ્યું આની મેક્સિમમ વેલ્યુ ચડાવો 16 આ સાઈડ છે 10k તો આને સોલ્વ કરો 10 4 છે 4 સ્ટેપ બેક नीचे 4 नो फैक्टोरियल 24 आ 16 आ 10k राइट तो 8 3 जा 3 3 जा आ 10 10 कट तो वैधु केटलू 3 into 7 into 16 लेस देन इक्वल टू k अरे सॉरी हवे बनेना मैक्सिमम ज सीधा कंपेर थाय छे એટલે सीधी k ની જ વેલ્યુ આવશે राइट तो બંનેના સીધા મેક્સિમમ કવર થતા હતા લઈ સીધું મેક્સિમમ વેલ્યુ આવશે 21 into 16 मतलब 210 માં મલ્ટીપ્લાઇડ બાય 6 એટલે 6 અને 126 નાખી દો 336 fourth that's 336 આન્સર આગળ વધીએ જો આમાં
આ ટોટલી ઓલો પેટર્નનો ક્વેશ્ચન છે. પોઝિટિવ integers 1 plus x 1 plus 1 upon x raised to n in the expanded in the increasing power of x if the three consecutive coefficient in the expansion in the ratio 2:3:5 then this equal then n is equal to what? તો n ની વેલ્યુ પૂછી છે, રાઈટ? તો શું થશે જુઓ, એનું જનરલ ટર્મ શું થાય? tr+1 ncr a raised to n minus r b raised to r, રાઈટ? તો આ થઈ જાય tr+1 ncr 1 ની કોઈ બી પાવર 1 ની કોઈ બી પાવર નીચે વધ્યો x raised to 1 upon x raised to r, રાઈટ? 1 upon x raised to r ખાલી આટલું વધ્યું, રાખી મૂકો. હવે એને શું કીધું છે? ફોર ધ પોઝિટિવ ઇન્ટીજર, ઇટ મીન્સ એ તો n ની વાત છે. 3 consecutive કોએફિશિયન્ટ, સીધા કોએફિશિયન્ટ જ લેવાના છે એટલે સીધું તો NCR જ કોએફિશિયન્ટ થયો કે નહીં. પણ આપણે જે બોર્ડ વર્કમાં કીધેલો છે ને એમાં તમને કહી દીધું હોય છે કે આ ટર્મના કોએફિશિયન્ટ, આમાં એણે એવું કીધું છે સિક્વન્શિયલ, તો આપણે જાતે સમજવું પડશે. માનો કે સ્ટાન્ડર્ડ લેવલે માનો કે rth ટર્મ r+1th ટર્મ અને r+2th ટર્મ, તો આ ક્રમિક પદ થયા કે નહીં? સિક્વન્શિયલ ટર્મ થયા કે નહીં? હવે આના તમે કોએફિશિયન્ટ ઉપાડો તો r+1th ટર્મ છે તો એની માટે તમારે NCr-1 રાખવું, ત્યારે મને r-1 નો ટર્મનો કોએફિશિયન્ટ મળે. rth ટર્મનો કોએફિશિયન્ટ કોણ થાય? NCr. r+2th ટર્મનો કોએફિશિયન્ટ કોણ થાય? r+1 રાખું ત્યારે આ +1 એટલે r+2 કોએફિશિયન્ટ મળી જાય તો NCr+2, રાઈટ? તો આ સિક્વન્શિયલ ટર્મ્સ છે. તો હવે એનો રેશિયો ઉપાડો. એનો રેશિયો કેટલો આપ્યો છે જો? ઇઝ ઇક્વલ ટુ 2 × 5:12. તો આ સેકન્ડ અપોન ફર્સ્ટ કરો, થર્ડ અપોન સેકન્ડ કરો, સમ થતો જશે. ઓકે, પછી n મળશે. તમે સેકન્ડ અપોન ફર્સ્ટ કરશો nr નો રિલેશન, થર્ડ અપોન ફર્સ્ટ સેકન્ડ, થર્ડ અપોન સેકન્ડ nr નો રિલેશન, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. આ કર્યો, આ જુઓ આમાં છે if the number of integral terms in the expansion of this 3^2 plus 5^1 is exactly 33. integer terms પૂર્ણાંક પદો આવતા એવા પદ કેટલા છે? 33 એવું કહે છે. તો જો then the value least value of n ની મિનિમમ વેલ્યુ કેટલી? તો જુઓ જનરલ ટર્મ બનાવું તો tr+1 જનરલ ટર્મ ઉપર ડિપેન્ડ વધારે ક્વેશ્ચન નીકળે છે. 3^1/2 5^1/8 જો tr+1 NCR n આપણી પાસે નથી, ફાઇન્ડ કરવાનો છે. 3^1/2 n - r, r આપણી પાસે નથી. 5^1/8 રાઈટ? તો tr+1 as it is, NCR અહીંયા કેટલું? 3n - r/2 અને આ 5r/8, રાઈટ? માનો કે જો r ની વેલ્યુ ફોર ઇન્ટીજર બનવા માટે, પૂર્ણાંક બનવા માટે અહીંયા માનો કે ટ્રાય કરીએ તો જો કેટલા 8 ના મલ્ટિપલ્સ હોવા જોઈએ. 8 16 1 to 7 નો ચાલે, 1 to 7 નો ચાલે, રાઈટ? 8 24 પછી 32 40 ટુ બી કન્ટિન્યુ, આવું કંઈક હોય. તો એવા ટર્મ કેટલા છે? એણે કીધું કે એવા ટર્મ છે 33. જે મેમ્બર્સ આપણને ઇન્ટીજર્સ આપે એવા 33 ટર્મ છે. તો આ તો ખાલી હું એવા જ આર બોલી રહ્યો છું, ખાલી એવા જ આર કહી રહ્યો છું કે જેમાં તમને ઇન્ટીજર મળે. આનો મતલબ એવું નથી કે 0 to 7 નો આવે. 0 to 7 તો આવે જ, 0 to 7 તો આવે જ, રાઈટ? તો 0 to 7 બટ અપ ટુ આવા ઇન્ટીજર મળતા એવા ટર્મ કેટલા? તો કે 33 ટર્મ્સ છે આવા. તો જો આને હું એપીમાં છે, રાઈટ? તો 0 8
16 24 અપ ટુ એવા 33 ટર્મ છે તો 33th ટર્મ કોણ છે એ ગોતી લઉં તો ટી આ 33 જોતું હોય તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી રાઈટ તો 0 પ્લસ 32 into 8 मतलब 8 into 2 16 no 2 16 no 6 and 1 24 plus 1 मतलब 25 256 આ 0 clear r is equal to 0 માટે જો આવે જ ને r is equal to simple 0 થી સ્ટાર્ટ કરો એવું લાગે તો રાઈટ તમે 0 થી સ્ટાર્ટ કરો પણ મેં ડાયરેક્ટ માનો કે 0 થી સ્ટાર્ટ થયું લ્યો ને તમને તો કઈ પ્રોબ્લેમ ન થાય 0 થી હું કહું 0 મૂકો ઇન્ટીજર બને છે કે નહીં રાઈટ તો 0 મૂક્યું તો ઇન્ટીજર બન્યું then 8 then 16 then 24 to be continue right તો એવા 33 મેમ્બર્સ છે તો 33 મેમ્બર્સ તો છેલ્લો કોણ આ તો નંબર ઓફ ટર્મ આપે છે ને તો કે કેટલા ટર્મ 256 તો મિનિમમ મેમ્બર પછી તો વધીએ કે સમ કમ્પ્લીટ આગળ વધીએ જો આમાં in the term of independent of the x the expansion of this is k then 18k માંગ્યું છે આમ તો ઈઝી છે યાર હવે તો આવડવું જોઈએ આનું જનરલ ટર્મ સીધું લખીએ તો કેટલું થાય NCR a raised to n minus r b raised to r right તો આ થઈ જાય 9CR as it is 3 raised to 9 minus r x raised to 18 minus 2r ભલે પડ્યું 2 raised to 9 minus r as it is minus 1 raised to r as it is 3 raised to r as it is x raised to r as it is સેપરેટ વીખી નાખ્યા બધાના 9CR as it is તો કેટલું 3 raised to 3 વાળું કોણ minus r તો 9 minus 2r 2 વાળું કોણ બીજું કોઈ નથી ઓકે 2 raised to 9 minus r ફાઇનલ છે ઓલી બાજુ x વાળા આ minus 1 raised to r અને x raised to minus r હજી ઉપર તો 18 minus 3r થઈ ગયું કે નહીં આપણને શું જોઈએ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી x તો x ની પાવર 0 બનવી જોઈએ તો r is equal to 6 આવશે કે નહીં તો r is equal to 6 રાખી દો 9c6 3 raised to 6 રાખો તો 3 raised to minus 3 પાવર આવે નીચે લઈ લેજો 27 6 પાવર કટ તો 2 raised to 3 વધે છે -1 ની ઇવન પાવર ને ઈ કેટલું છે ઈ છે k છે જોજો પાછા k છે તો k મળે પછી તમે એને 18 થી મલ્ટીપ્લાય કરજો પાછા આવું છે 3 સ્ટેપ બેક નીચે 3 નો ફેક્ટોરિયલ નીચે 27 સોલ્વ કરજો એટલે k મળશે multiplied by 3 it means 18 sorry it means that's 18k આગળ વધીએ આમાં આ ટોટલી ઓલા જેવો રસ્તો છે જે અમને ગણાયો જો for some positive integers the coefficient of the three consecutive terms ઓલામાં નહોતું આવ્યું NCR plus 1 r plus 2 વાળું 3 consecutive terms આપણે જાતે લીધા હતા તો binomial expansion તો આપણું જનરલ ટર્મ શું થાય NCR a raised to n minus r n ની બદલે છે n plus 5 n minus r b raised to r final તો આ થઈ ગયું n plus 5 cr 1 નું તો કોઈ ટેન્શન નથી તો આપણે તો સીધા કોએફિશિયન્ટ જ લેવાના તમે સીધું કોએફિશિયન્ટ લખ્યું રાઈટ તો જુઓ હવે 3 કન્ઝિક્યુટિવ સિક્વન્શિયલ માનો કે rth ટર્મ r plus 1th ટર્મ r plus 2th ટર્મ તો r ટર્મ માટે r is equal to કેટલું રાખવું પડે tr plus 1 માં r minus 1 તો n plus 5 cr minus 1 એનો કોએફિશિયન્ટ r plus માટે તો n plus 5 cr રાઈટ r plus 2 માટે n plus 5 cr plus 1 તો એ રેશિયો કેટલો છે ત્રણેયનો રેશિયો છે 5:10:14 સેમ કોન્સેપ્ટનો ક્વેશ્ચન થયો ને સેકન્ડ અપોન ફર્સ્ટ nr નો રિલેશન થર્ડ અપોન સેકન્ડ nr નો રિલેશન એ રેશિયો કાઢી લ્યો સંપત્તિ છે n અને r જે માગે એ મળે એને હું માંગ્યું છે then the largest coefficient in the expansion is okay n અને r મળે પછી તમારે આ ત્રણેય ગોતવાના છે જે મેક્સિમમ છે કોએફિશિયન્ટ એ તમારો આન્સર છે n અને r માંગ્યો તો ત્યાં પતી જાત આમાં જો આમાં છે in the natural number m for which the coefficient of x in the binomial expansion
of this is 1540. તો જો જનરલ ટર્મ શું થશે? NCR a raised to n minus r b raised to r final. તો આ કેટલું 22cr x raised to આ કેટલું 22m minus 2 minus mr અને આ નીચે કેટલું આવી ગયું x raised to 2r. તો 2r ઉપર લઈ લેશું આપણે. તો 22cr x raised to 22m minus mr minus 2r, રાઈટ. તો હવે જેણે કંઈક કીધું છે, જો વિચ ઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ x. કોએફિશિયન્ટ ઓફ x તો આ કેટલું હોવું જોઈએ? 1 ને. x નો સહગુણક માંગ્યો તો એ 1 થવું જોઈએ. તો 22m minus mr minus 2r that's 1. પણ એમ તો હજી r તો m ના ફોર્મમાં આવશે ને, તો એમ હજી નહીં મળે, પણ સીધો કોએફિશિયન્ટ ઉપાડો 22 કોમ્બિનેશન r, રાઈટ. હવે ટ્રાયલ એન્ડ એરરમાં જતા રહ્યો સીધા. માનો કે r ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો 22 આવે, નો મેળ આવે. r ઇઝ ઇક્વલ ટુ 2 લઉં તો 22c2, તો 22 into 21/2 નો મેળ આવે. અહીંયા સુધી પહોંચવાનું ને. rc3 લઉં તો 22c3 મતલબ 22 21 into 20/3 ફેક્ટોરિયલ મતલબ 6 into 3. તો આ કેટલું થાય? 66 into 20 ચેક કરી લઈએ. 66 into 20 તો 0 એમ નામ. 6 into 2 12 2 1 added 1 3 1330. ઓકે, r is equal to 4 ચેક કરજો, મે બી આવી જશે. હવે 99% જ આવશે સીધું. તો r is equal to 4 ફાઇનલ થઈ ગયું. r is equal to 4 ફાઇનલ થઈ જાય એટલે r is equal to 4 મૂકી દેજો, તમારો સમ પતી જશે. તમને માગ્યું છે એમ, નેચરલ નંબર એમ જ વેલ્યુ માગી છે. ઓકે, સમ પતી જશે. જો આમાં થોડુંક સ્ટાન્ડર્ડ લેવલે વિચારવાનું છે. 1 પ્લસ એક્સ, આમાં ખાલી જો x² કોમન તો અંદર શું વધે? 1 પ્લસ એક્સ વધે રેસ ટુ 6. તો પાછું 1 પ્લસ એક્સ એ બેમાંથી અંદરથી કોમન, તો અંદર શું હોય? 1 પ્લસ એક્સ સ્ક્વેર અવયવ પડ્યા અંદર ને અંદર. તો આ થઈ ગયું 1 પ્લસ એક્સની 6 અને 1 પ્લસ એક્સ સ્ક્વેર એની 6. થોડુંક સ્ટાન્ડર્ડ લેવલે જતું રહેવાનું. કહ્યું તો કે 60 61 62 63 64 65 બધું ગણશું નહીં. જે 4 પાવર આપશે ને એ જ ગણશું. નો ડાઉટ મલ્ટીપ્લાયમાં બાજુમાં આવશે. તો કેટલું 1 છે, 1 લખો જ નહીં. છેલ્લાની ફૂલ પાવર, તો એક્સની 6 પાવર આવે. પહેલાની ડિક્રીઝ, બીજાની ઇન્ક્રીઝ. તો એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ એક્સ રેસ ટુ 4 ને એક્સ રેસ ટુ 5 ફાઇનલ. બીજામાં શું થશે? મલ્ટીપ્લાઇડ બાય એ પોર્શન કમ્પ્લીટ અને મલ્ટીપ્લાઇડ બાય 60 પાછું 61 62 63 રાઈટ 64 65 66. તો પહેલાની ફૂલ પાવર 1 તો લખો જ નહીં. સેકન્ડ લાસ્ટની ફૂલ પાવર એક્સ સ્ક્વેરની 12 પાવર કરતો જાઓ, રાઈટ. તો બીજાને એક્સ સ્ક્વેરને ઇન્ક્રીઝ કરતા જાઓ, એક્સ રેસ ટુ 4 2 પાવર વધારતો જાઓ ને, ડાયરેક્ટ સ્ક્વેર હતો. તો 6 8 10. આમાંથી અમુકની જરૂર જ નથી. આ ભાઈબંધ અહીંયા સીધો આની યાર મલ્ટીપ્લાય થાય ને ત્યારે એક્સ રેસ ટુ 4 નો કોએફિશિયન્ટ આપશે. ખાલી કોએફિશિયન્ટ પકડી લો. કોણ? 60 into 62 રાખી મૂકો. પછી કોણ છે? હવે બીજા કોઈ હારે ન બને. આ ભાઈબંધ સીધો કોઈ હારે મલ્ટીપ્લાય, અહીંયા એક્સ 3 પાવર છે જ નહીં, ન બને. તો એક્સ રેસ ટુ 2 એન્ડ એક્સ રેસ ટુ 2 મીન્સ આ મલ્ટીપ્લાય થાય તો કોણ? તો કે 62 અને આ ભાઈબંધ મલ્ટીપ્લાય થાય 61. એ આપણને એક્સ રેસ ટુ 4 આપશે, એક્સ રેસ ટુ 3 નો આપે. અને લાસ્ટ વન આ પોર્શન જ્યારે આની યાર મલ્ટીપ્લાય થાય 64 into 60 ત્યારે આપણને એક્સ રેસ ટુ 4 મળશે. બીજા એકથી નહીં મળે. એ બધા કોએફિશિયન્ટનો એડિશન સમ પતે. ઇઝી છે. ધ કોન્સ્ટન્ટ ટર્મ આપ્યો છે. કોન્સ્ટન્ટ ટર્મ આપ્યો છે 405. તો કે માંગ્યો છે, પતી જવો જોઈએ ને. કોન્સ્ટન્ટ ટર્મ મતલબ એક્સ રેસ ટુ 0. આનું જનરલ ટર્મ ફાઇન્ડ કરીને r x રેસ ટુ 0 લઈને r ગોતો. એ કોન્સ્ટન્ટ ટર્મ 405 છે. એ મતલબથી કે ફાઇન્ડ કરો. મે બી મોડ કે રિલેટેડ ક્વેશ્ચન. આ આન્સર જે છે એ કે ના ફોર્મમાં આવશે. કદાચ કે નું મોડ્યુલસ કરવું પડે, એ ફોર્મમાં કન્વર્ટ કરી નાખજો. ઓકે, કમ્પ્લીટ. એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. ઓકે, લેક્ચર નંબર 8 દ્વિપદી
પ્રમેય, બાયનોમિયલ થિયરમ. MCQ ખાસ થોડાક લેન્ધી હોય છે, થોડાક ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય એવા હોય છે, પણ થોડાક સ્પીડમાં અને સિલેક્ટેડ ક્વેશ્ચન જ્યારે એનો પ્રોપર સિલેક્ટ કરવો પડે એવી કન્ડિશન આવે તો થોડાક સ્પીડમાં ગણવું પડશે, તો એના પ્રોપર ટાઈમમાં આપણે એ MCQ કમ્પ્લીટ કરી શકશું. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ. આવજો.